નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા એક છુપી ભાષામાં વાત કરે છે? હા, અને એ ભાષા છે પેટર્નની. આ એવી ભાષા છે જે ફૂલોની પાંખડીઓથી લઈને ઇમારતોની ડિઝાઇન સુધી બધે જ જોવા મળે છે. ચાલો આજે સાથે મળીને આ ભાષાના અમુક રહસ્ય ઉકેલીએ. આ એક મજેદાર સવાલ છે, ખરું ને? પ્રાચીન વસ્ત્રો અને ગુપ્ત સંદેશાઓ, આ બે તદ્દન અલગ અલગ વસ્તુઓમાં શું સરખું હોઈ શકે? જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગશે, પણ એ બંનેનો પાયો એક જ છે, એક છુપાયેલો નિયમ, એટલે કે એક પેટર્ન. તો ચાલો આ છુપી ભાષાનો પહેલો શબ્દ સમજીએ. એ છે એક સાવ સાદો બ્લોક. અને જોઈએ કે કેવી રીતે માત્ર એક જ આકાર અનેક અલગ અલગ વાર્તાઓ કહી શકે છે. જુઓ, આ સાડીની ડિઝાઇન કેટલી સુંદર છે, નહીં? પણ મજાની વાત એ છે કે આ બનાવવા માટે માત્ર એક જ બ્લોકનો ઉપયોગ થયો છે. નિયમ બહુ સરળ છે. દરેક વખતે બ્લોકને ઘડિયાળની દિશામાં થોડો ફેરવીને, એટલે કે 90 ડિગ્રી ફેરવીને સીધી લીટીમાં આગળ વધારવાનો. જુઓ તો ખરા, કેવી સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ. હવે એ જ બ્લોક, પણ જુઓ તો ખરા, ડિઝાઇન સાવ અલગ. અહીં ચાદર માટે નિયમ બદલાઈ ગયો. બ્લોકને ફેરવ્યા વગર જેમ છે તેમ જ સીધો પુનરાવર્તિત કરવામાં આવ્યો છે, અને એનાથી એક ચેકરબોર્ડ જેવી ડિઝાઇન બની. કેટલું એક નાનકડા ફેરફારથી કેટલું અલગ પરિણામ આવ્યું. આ જ તો છે પેટર્નનો જાદુ. અને આ રહ્યું ત્રીજું ઉદાહરણ, દુપટ્ટો. અહીં એ જ બ્લોકને જાણે ઈંટની દિવાલ ગોઠવાતી હોય એમ એકાંતરે થોડો ખસેડીને ગોઠવવામાં આવ્યો છે. આ ત્રણ ઉદાહરણો એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે એક જ બ્લોક અને અલગ અલગ નિયમોથી કેટલી બધી વિવિધતા લાવી શકાય છે. સારું, તો આપણે આકારોની વાત તો કરી, પણ આ પેટર્નની ભાષા ખાલી ડિઝાઇનમાં જ નથી હોતી. તે અક્ષરો અને સંખ્યાઓમાં પણ છુપાયેલી હોય છે. અને આ પેટર્ન એક પ્રકારનું વ્યાકરણ બનાવે છે, જે આપણને એ સમજવામાં મદદ કરે છે કે આગળ શું આવશે. ચાલો હવે થોડી મગજની કસરત કરીએ. શું આ કોડ ઉકેલી શકાય છે? પહેલી લાઇનમાં જુઓ, ABC, DEF, GHI. સહેલું છે નહીં? 3 અક્ષરોના જૂથ છે. હવે બીજી લાઇન થોડી અઘરી લાગે છે. સંખ્યા એક ઘટે છે અને અક્ષર પાછળ જાય છે. અને ત્રીજી તો સાવ સહેલી, દર વખતે 100 ઓછા થાય છે. જોયું, દરેક શ્રેણી પાછળ એક સરળ તર્ક, એક સરળ નિયમ છુપાયેલો છે. હવે આપણે કંઈક એવું જોવા જઈ રહ્યા છીએ જે લગભગ જાદુ જેવું લાગે છે, જ્યાં સાવ સાદા નિયમો ભેગા મળીને કંઈક અદ્ભુત બનાવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં ગણિત અને કલા જાણે એકબીજાને મળે છે. તો આ જાદુઈ પેટર્ન એટલે શું? એમ સમજો કે એ સંખ્યાઓની એક એવી ગોઠવણ છે જેમાં તમે ગમે તે બાજુથી સરવાળો કરો, આડો, ઊભો કે ત્રાંસો, જવાબ હંમેશા એક જ આવે. અને આપણી આ જાદુઈ પેટર્ન માટેનો જાદુઈ આંકડો છે 15. બસ આ એક સંખ્યા યાદ રાખવાની છે, કારણ કે આખી રચનાનો પાયો આ જ છે. આ છે જાદુઈ તારો, અને એના નિયમો પણ બહુ સીધા છે. પહેલું, 1 થી 9 સુધીના જ અંકો વાપરવાના, અને કોઈ પણ અંક બીજી વાર નહીં. બીજું, એને તારા પર એવી રીતે ગોઠવવાના કે કોઈ પણ સીધી લીટીનો સરવાળો બરાબર 15 જ થવો જોઈએ. આ જ તો મજા છે. આ મર્યાદાઓ જ એક સુંદર ઉકેલ તરફ દોરી જાય છે. ચાલો હવે એક બીજી મજેદાર પેટર્ન જોઈએ. આ છે સંખ્યાઓનો મિનારો. અને સારી વાત એ છે કે આને આપણે જાતે નીચેથી ઉપર તરફ બનાવી શકીએ છીએ. આનો નિયમ તો સાવ સહેલો છે. જુઓ, સૌથી પહેલાં નીચેની લાઇનમાં સંખ્યાઓ મૂકો. પછી બાજુની બે સંખ્યાઓનો સરવાળો કરીને જવાબ એની ઉપરના ખાનામાં લખો. બસ આટલું જ. એમ કરતાં કરતાં ટોચ પર પહોંચી જાઓ. જોતામાં આખો મિનારો તૈયાર. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું, પુનરાવર્તન, નિયમો, શ્રેણીઓ, આ બધું આપણને પેટર્નના સૌથી રોમાંચક ઉપયોગ તરફ લઈ જાય છે, અને એ છે ગુપ્ત સંદેશા અને કોડિંગ. જરા વિચારો કે તમારા કોઈ દોસ્તે આવી કોઈ નોંધ મોકલી હોય, અક્ષરોને બદલે ખાલી આંકડા જ આંકડા. શું કરશો? આ તો એક કોયડો છે, અને એને ઉકેલવાની ચાવી ક્યાં છુપાયેલી હશે? હા, એની પેટર્નમાં. આનો ઉકેલ ખરેખર બહુ સહેલો છે. અહીં નિયમ એ છે કે દરેક અક્ષરને મૂળાક્ષર પ્રમાણે તેનો નંબર આપી દેવાનો. જેમ કે A એટલે 1, B એટલે 2, તો J એટલે 10.
એકવાર આ નિયમ ખબર પડી જાય પછી તો 10, 21, 13, 16 વાંચવું રમતવાત છે. શું બનશે? જમ્પ. હવે આ જુઓ, આ થોડું અલગ છે. આને શિફ્ટ સાઇફર કહેવાય છે. અહીં નિયમ એ છે કે દરેક મૂળાક્ષરને તેના પછીના મૂળાક્ષરથી બદલી નાખવાનો. એટલે એ બની જાય બી, બી બની જાય સી. તો પછી યસ શું બનશે? ZFT. જોયું? ફરીથી બધો ખેલ નિયમ સમજવાનો છે. તો આ આખી વાતનો સાર શું છે? ભલે તે સાડીની ડિઝાઇન હોય કે કોઈ ગુપ્ત સંદેશો, ચાવી હંમેશા એક જ હોય છે: છુપાયેલા નિયમને શોધી કાઢવો. પેટર્ન એ ખાલી સુંદરતા માટે નથી. એની પાછળ એક તર્ક હોય છે, એક માળખું હોય છે, એક ભાષા હોય છે. જે સમજાય તો ઘણું બધું કહી જાય છે. તો હવે જ્યારે પેટર્નને જોવાની અને સમજવાની એક નવી દૃષ્ટિ મળી છે, તો સવાલ એ છે કે આ છુપી ભાષા હવે પછી ક્યાં જોવા મળશે? આસપાસ નજર દોડાવજો. પ્રકૃતિમાં, સંગીતમાં, આપણી રોજિંદી જિંદગીમાં. કારણ કે આ ભાષા બધે જ છે. બસ આપણે એને